બનાસકાંઠા કાંકરેજમાં કોંગ્રેસી જન આક્રોશ સભા, વોટ ચોરી સહિતના મુદ્દે કોંગ્રેસે આ સભાનું આયોજન કર્યું। થરાથી કાર્યકરોએ રેલી યોજીને નારા લગાવ્યા। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા। રતનસિંહ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જી રતનસિંહ, આક્રોશ રેલીનું આયોજન કોણ કોણ હાજર રહ્યા અને સાથે વિપક્ષે સરકાર પર શું પ્રહાર કર્યા? ચોક્કસ જોઈ જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે કાંકરેજ ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભા છે તે યોજાઈ રહી છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ધારાસભ્યો છે તે રેલી સ્વરૂપે જે સભામાં હાજર થયા છે। થરા ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી નીકાળી અને વોટ ચોરના જે નારા છે તે લગાવ્યા છે। અમિત ચાવડા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ જે રેલી છે તેમાં જોડાયા હતા। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન વોટ ચોરીનો મુદ્દો છે તે અત્યારે ગુંજતો જોવા મળે છે। ત્યારે મોટી સંખ્યામાં અત્યારે જે સભામાં જે કોંગ્રેસ કાર્યકર્તાઓ, ધારાસભ્યો સહિતના જે આગેવાનો છે તે અત્યારે જન આક્રોશ સભા છે તેમાં હાજર રહ્યા છે અને અનેક મુદ્દાઓને લઈને અત્યારે તો જે ચર્ચા છે તે કરી રહ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।